टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અમેરિકા અત્યારે ટેરિફના મામલે ટસનું મસ્ત થવા તૈયાર નથી. હવે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ તેમના બોસ ટ્રમ્પના ટેરિફને યોગ્ય ગણાવ્યો છે. વાન્સે કહ્યું કે ભારતીય વસ્તુઓ પર 50% ટેરિફ લાદીને ટ્રમ્પે યોગ્ય જ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ એક સજા છે, કેમ કે રશિયા પાસેથી ભારત ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. વાન્સે એમ પણ કહ્યું કે આ સજાથી રશિયાને યુક્રેન પર બોમ્બમારો કરતાં અટકવાની ફરજ પડશે. તેમના કહેવાનો અર્થ એટલો જ છે કે ક્રૂડ ઓઇલ ખરીદીને ભારત રશિયાને રૂપિયા આપે છે અને એ રૂપિયાથી રશિયા યુક્રેન સામે યુદ્ધ લડે છે. વાન્સે એવી પણ આત્મવિશ્વાસ સાથે વાત કરી કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ માત્ર અમેરિકા જ અટકાવી શકે છે. અમેરિકાએ કારણ આપ્યું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે એટલે એના પર ટેરિફ લગાવ્યા. હકીકતમાં એ તો ખોટું બહાનું છે. ટ્રમ્પ ડીપ સ્ટેટની હાથની કઠપૂતળી બની ગયા છે. ડીપ સ્ટેટ એટલે અમેરિકા અને યુરોપમાં ચાલતી પેરેલલ સરકાર, જેમાં રહેલા લોકોને ભારતની સામે સખત વાંધો છે. ટેરિફ કેટલા અને કેમ લગાવવામાં આવ્યા અને એની પાછળના કારણો શું છે એના વિશે તો ખૂબ ચર્ચા થઈ ગઈ છે, એટલે અમારે એના વિશે વાત નથી કરવી. આ ટેરિફ અમેરિકા માટે કેવી રીતે આત્મહત્યાનો માર્ગ પુરવાર થશે એના વિશે જ આજે અમારે વાત કરવી છે. એક કંપનીના ઉદાહરણથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ટેરિફ અમેરિકા માટે સ્યુસાઇડ પુરવાર થશે, જેના લીધે આખરે અમેરિકાએ ઝૂકવું જ પડશે. દુનિયાની નંબર 1 કંપની એનવીડિયાની વાત છે. અમેરિકાએ એનવીડિયાને કહ્યું કે તમારે એડવાન્સ ચિપ H20 ચીનને વેચવાની નથી. અમેરિકાએ કહ્યું કે સૌથી સારો માલ ચીનને કેમ વેચવો જોઈએ. પ્રોડક્શન થાય એના મહિનાઓ પહેલાંથી જ સામાન્ય રીતે ડીલ થતી હોય છે. ચીનની ડીપસીક જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીઓ આ H20 ચિપ ખરીદવાની હતી. આ ટેરિફના ખેલમાં ચીનના બોસ એવા જિનપિંગને ગુસ્સો આવ્યો. તેમણે ચાઇનીઝ કંપનીઓને કહ્યું કે જો એનવીડિયા સૌથી સારો માલ આપવા તૈયાર ન હોય ને તો વાંધો નહીં. જિનપિંગે ચાઇનીઝ કંપનીઓને કહ્યું કે હવે તમે પોતે એડવાન્સ ચિપ બનાવો અને એનો ઉપયોગ કરો. હવે આવા ખેલથી કોનું નુકસાન થયું એ પણ તમારે જાણવું જોઈએ. એનવીડિયાના સ્ટોક્સ તડાધમ તૂટી ગયા, કેમ કે એણે H20નું પ્રોડક્શન અટકાવવું પડ્યું. આખરે ટ્રમ્પે તેમની પોલિસી બદલવી પડી. હવે ટ્રમ્પે કહેવું પડ્યું કે તમે ચીનને H20 ચિપ વેચી શકો છો. તેમણે એનવીડિયાને જ નહીં પરંતુ બીજી અમેરિકન કંપનીઓને પણ છૂટ આપવી પડી, જેના પછી ફરી એનવીડિયાના સ્ટોક્સમાં વધારો જોવા મળ્યો. આ વાત એનવીડિયા માટે જ લાગુ પડતી નથી, બલકે બીજી અનેક અમેરિકન કંપનીઓને પણ અસર થઈ છે. હવે અમેરિકાની સમગ્ર ઇકોનોમીની કેવી રીતે અસર થઈ છે એની અમે તમને વાત કરીશું, જેથી પુરવાર થશે કે અમેરિકા માટે આ આત્મઘાતી પગલું જ છે, જેનાથી તમને એ પણ સમજાઈ જશે કે 50% ટેરિફને ટ્રમ્પ થોડા સમય પછી પાછા લઈ શકે છે. મૂળ વાત એટલી જ છે કે અમેરિકન અર્થવ્યવસ્થાને બચાવવા માટે ટેરિફ લગાવવામાં આવ્યા છે, પરંતુ એનાથી સાવ ઉલટી અસરો અત્યારે જોવા મળી રહી છે. એટલે જ ટેરિફનો કોઈ જ અર્થ સરતો નથી. સૌથી પહેલાં જાણવું પડે કે ટેરિફ કેવી રીતે કામ કરે છે. સાથે જ એ પણ જાણવું પડે કે ટ્રમ્પ શું કરવા માંગતા હતા. કોઈ પણ દેશ બીજા દેશોમાંથી માલસામાનની આયાત કરે એટલે એના 2 અર્થ નીકળે. સૌથી પહેલાં તો બીજા દેશોમાંથી માલસામાન આવ્યો અને એના માટે દેશમાંથી રૂપિયા બહાર ગયા, કેમ કે બીજા દેશોની કંપનીઓ મફતમાં તો માલસામાન આપે નહીં. હવે ક્યારેક સરકારો પોતાના દેશમાં નોકરીઓને બચાવવા આકરા ટેરિફ લગાવે, જેથી એ વસ્તુઓ બનાવતા ઉદ્યોગો ટકી શકે. કેમ કે બની શકે કે વિદેશોમાંથી આવતી વસ્તુ સસ્તી હોય, જેની સામે સ્પર્ધામાં સ્થાનિક કંપનીઓ ટકી જ ન શકે. એટલે ટેરિફનો ઉદ્દેશ જોઈએ તો એનાથી આયાત ઓછી થવી જોઈએ.
કેમ કે ટેરિફ લગાવવાથી માલ સામાન મોંઘો થઈ જાય છે, એટલે આયાતકારો વિદેશી માલ સામાનની આયાત ઘટાડી દે છે, એટલે સ્થાનિક વેપાર માટે સ્પર્ધા ઓછી થાય. આ થિયરી મુજબ જોવા જઈએ ને તો અમેરિકાનું સ્થાનિક ઉત્પાદન વધવું જોઈએ, કેમ કે અમેરિકાના ડોલર અમેરિકામાં જ રહેવા જોઈએ. ટેરિફ વધારવાથી આયાત ઘટે અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થાય. હકીકતમાં એમ નથી થતું. અમેરિકામાં હજી પણ આયાત ઘટવાને બદલે વધી જ રહી છે. એટલું જ નહીં, અમેરિકાનું સ્થાનિક અર્થતંત્ર ખૂબ જ મજબૂત થવાના બદલે નબળું પડવા લાગ્યું. 2024ના પહેલા 6 મહિનામાં ટેરિફથી અમેરિકાને $50 અબજ કમાણી થઈ, જ્યારે 2025માં આ સમયગાળામાં એ આંકડો ડબલ થઈને $100 અબજ સુધી પહોંચી ગયો. વધારે ટેરિફના કારણે અમેરિકન સરકારને વધારે કમાણી થઈ છે, પરંતુ લોકોને તો નુકસાન જ છે. અમેરિકામાં ગયા મહિને નોકરીઓની નવી માત્રા 73,000 તકો ઊભી થઈ. અમેરિકન મીડિયા કહે છે કે જે ખૂબ ઓછી છે. તેઓ લખે છે કે ટ્રમ્પની નીતિઓના કારણે જોબ માર્કેટ પર અસર થાય છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જેન્નીએ પણ ચેતવણી આપી છે કે અમેરિકામાં મંદી આવે એવા પૂરા અણસાર દેખાઈ રહ્યા છે. ટ્રમ્પ ભૂતકાળમાંથી કોઈ પાઠ ભણ્યા નથી. તમારે સમજવું જોઈએ કે ટેરિફ લાદવાથી અમેરિકન સરકારની તિજોરીઓ ભરાશે, પરંતુ સૌથી વધુ નુકસાન તો અમેરિકાના લોકોને જ થવાનું છે. હવે ઉદાહરણથી તમને સમજાવીશું કે માનો કે સુરતમાંથી જીન્સની અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે. $100 જીન્સ પર 50% ટેરિફ હોય તો કિંમત વધીને $150 થઈ જાય. એટલે કે અમેરિકાના લોકોએ $50 વધારે આપવા પડે. એટલે જ અમેરિકામાં મોંઘવારી વધશે, કેમ કે અમેરિકામાં દુનિયાભરમાંથી માલ સામાન આવે છે. હવે તમે બીજી રીતે વિચારો, અમેરિકામાં જે માલ સામાન જવાનો હતો એ બીજા દેશોમાં પહોંચશે, એટલે ત્યાં માલ સામાન વધશે, એટલે એની કિંમતો ઘટશે. એટલે જ અમેરિકામાં મોંઘવારી તો બીજા દેશોમાં સોંઘવારી થશે. એટલે દુનિયાને એ પણ મોટો ફાયદો થવાનો છે. હવે ભૂતકાળમાં ટેરિફ કેવી રીતે બુમરેંગ થયું હતું એની પણ તમને વાત કરીશું. 1970ના દશકની આ વાત છે. એના અંત પછી અમેરિકન સરકારે ખાંડની આયાત પર વધારે ટેરિફ લગાવ્યો હતો, જેના કારણે અહીં ખાંડની કિંમતો ખૂબ જ વધી ગઈ હતી. એ સમયે કોકા કોલા બનાવતી કંપનીએ એના લીધે એના પ્રોડક્શનની રીત બદલવી પડી હતી. એ સમયે કોકા કોલામાં ખાંડ નાખવામાં આવતી હતી. હવે ખાંડની કિંમત વધી ગયા બાદ કોકા કોલાએ હાઈ ફ્રુક્ટોઝ સિરપનો ઉપયોગ શરૂ કર્યો, જેમાં પણ આગળ જતાં ફેરફાર કરવામાં આવ્યો. 2002માં જ્યોર્જ ડબલ્યુ બુશ પ્રેસિડેન્ટ હતા. તેમણે પણ ભૂલ કરી. તેમણે સ્ટીલની વસ્તુઓ પર 30% સુધીનો ટેરિફ લગાવી દીધો, જેની સીધી અસર ઓટોમોબાઈલ કંપનીઓ અને બાંધકામ ક્ષેત્ર પર થઈ. આ ઉદ્યોગોમાં નોકરીઓ અને પ્રોફિટ બંનેમાં ઘટાડો થયો. એટલે જ ટ્રમ્પનો ફંડા પણ ફેલ થઈ શકે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે વિદેશોમાંથી ઓછો માલ સામાન અમેરિકામાં આવે, તમામ વસ્તુઓ અમેરિકામાં જ બને, જેથી અમેરિકામાં રોજગારીની તકો ઊભી થાય. હકીકત એ છે કે ટેરિફ વધારવાથી નોકરી જઈ પણ શકે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પહેલી મુદત વખતે ચાઇનીઝ સામાનોની વિરુદ્ધ એક રીતે યુદ્ધની ઘોષણા કરી હતી. ચીને પણ હાર નહોતી માની. ચીને પણ અમેરિકન વસ્તુઓ પર નિયંત્રણો મૂક્યા હતા. આખરે એના લીધે એક તબક્કે અમેરિકાની નિકાસ ઘટી ગઈ હતી. અત્યારે પણ ટ્રમ્પ ભારત કે ચીનને ખાસ નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં નથી, બલકે અત્યારે તો જાણે એવો ઘાટ છે કે ટ્રમ્પની વિરુદ્ધ દુનિયા એક થઈ ગઈ છે. એક તરફ ટ્રમ્પ એકલા છે તો બીજી તરફ તેમના વિરોધીઓ સાથે આવી રહ્યા છે. ટ્રમ્પના કારણે જ બ્રિક્સ દેશો એકબીજાની નજીક આવ્યા છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા એમ 5 દેશોના નામનો પહેલો અક્ષર લઈને બ્રિક્સ સંગઠન રચાયું. હાલની તારીખે એમાં વધુને વધુ દેશો જોડાતા જ જાય છે. 5 દેશોથી એની શરૂઆત થઈ હતી. અત્યારે આ સંગઠનમાં 20 જેટલા દેશો છે. વળી ટ્રમ્પના કારણે આ તમામ દેશો વચ્ચે એકતા બની છે. અમેરિકા અને એના સાથીઓના G7 સંગઠન કરતાંય બ્રિક્સ સંગઠન અત્યારે વધારે પાવરફુલ છે. દુનિયામાં જો કોઈ સંગઠન સૌથી વધારે પાવરફુલ હોય તો તે અત્યારે બ્રિક્સ છે. એટલે જ આ દેશોના નેતાઓ ટ્રમ્પ સામે નમતા નથી. પછી ભારતના PM મોદી હોય કે પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ લુલા ડી સિલ્વા હોય. બ્રાઝિલના રાષ્ટ્રપતિ તો ટ્રમ્પને જરાય ગણકારતા નથી. ટ્રમ્પની દાદાગીરીએ બ્રિક્સ સંગઠને વધારે મજબૂત કર્યું છે. ખાસ કરીને ભારત અને ચીનના સંબંધો સુધર્યા છે. જ્યાં સુધી ટેરિફના કારણે ભારત પર અસરની વાત છે તો લાંબા ગાળે એનાથી ભારતને ફાયદો જ થવાનો છે.
બીજી તરફ અમેરિકામાં મંદી સપડાઈ જાય એવી સંભાવનાઓ છે.